હેલો ફ્રેન્ડ્સ, FY BCom સેમેસ્ટર 1માં ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં પ્રમાણસરની ફાળવણી જે આપણે ચલાવી રહ્યા છીએ એમાં એક વધુ દાખલો લઈએ. અહીંયા મિત્રો આશા લિમિટેડ વાળો સ્વાધ્યાયનો દાખલો છે અને એની રકમ અને એની ગણતરી હું ગ્રુપમાં મૂકું છું અને અહીંયા એના વિશેની સમજૂતી આપણે મેળવતા જઈએ છીએ. તો મિત્રો, આ જે દાખલો છે એમાં અગાઉના જે પ્રમાણસરની ફાળવણીના આપણે દાખલા જોયા એના કરતાં કેટલીક બાબતો જુદી પડે છે. શું જુદી પડે છે એ જોઈએ. અહીંયા સામાન્ય રીતે આપણે કોઈ પણ નોંધ કરતા પહેલાં, કંપનીના ચોપડે નોંધ કરતા પહેલાં મેં તમને અગાઉ સમજાવ્યું છે એમ આપણે એ જે કહ્યું હોય એ મુજબ ફાળવણી શેરની ક્યારે કેટલી અરજી મળી છે, કયા તબક્કામાં કેટલા મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલા નામંજૂર થશે, આવી રીતે આપણને જે વિગતો આપેલી હોય રકમમાં એના આધારે આપણે પહેલાં ફાળવણી ગોઠવી દેતા હતા અને એના આધારે એનું પ્રમાણ, શેરનું મંજૂર કરવાનું પ્રમાણ મેળવતા હતા અને એ પ્રમાણનો ઉપયોગ કરીને આપણે જે આપણી રૂટીન નોંધો છે એ કરતા હતા અને એની એમાઉન્ટ મેળવતા હતા. તો અહીંયા જે જુદી બાબતો છે, અહીંયા આપણને ફાળવણી આપેલી છે અને 1 કે 2 તબક્કાની બદલે જુદા જુદા 3 તબક્કામાં શેરની અરજીઓ મળેલી છે અને એને મંજૂર નામંજૂર કરેલા છે. તો આ મુજબ આપણને ફાળવણી અહીંયા રકમમાં જ આપી દીધેલી છે, પરંતુ એની સાથે આપણે કેટલીક ગણતરીઓ એ કરવાની રહેશે કે અહીંયા જે શેર દીઠ આશા લિમિટેડ વાળો દાખલો છે, આશા લિમિટેડે ₹10નો એક એવા 1 લાખ ઇક્વિટી શેરો બહાર પાડ્યા છે. હવે આ ₹10 છે એ કેવી રીતે મંગાવ્યા છે? જુદા જુદા 4 હપ્તાઓમાં, પણ એ હપ્તામાં ક્યારે કેટલા મંગાવ્યા છે એવું નથી કહ્યું, અરજી સાથે અમુક રૂપિયા મંજૂરી સાથે. પરંતુ અહીંયા આપણને કહ્યું છે કે આશા લિમિટેડે દરેક ₹10નો તેવા 1 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે શેર દીઠ ₹50ના પ્રીમિયમે બહાર પાડ્યા છે. મિત્રો, એટલે એનો અર્થ શું થયો કે ₹10 શેરની કિંમત છે અને ₹50 પ્રીમિયમની કિંમત છે. એમ કરીને ટોટલ ₹60 કંપનીએ મંગાવ્યા છે. હવે અહીંયા આપણને એમ કહ્યું છે કંપનીએ શેરો પરની પ્રીમિયમ સહિતની રકમ, એટલે પ્રીમિયમ સાથેની રકમ 4 સરખા હપ્તામાં મંગાવી છે. 4 હપ્તા કરેલા છે: અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને બીજો હપ્તો કે છેલ્લો હપ્તો, જે કોઈ. ટૂંકમાં આવી રીતે હવે દરેક હપ્તામાં પ્રીમિયમનો સમાવેશ છે અને શેરની કિંમતનો સમાવેશ છે. એટલે ₹10નો શેર, ₹50 પ્રીમિયમ, એમ કરીને ₹60ના 4 સરખા ભાગ કરીએ એટલે ₹15 એક હપ્તાના આવે. એટલે અર્થ શું થયો? અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો, એ 4 હપ્તા ₹15 થશે અને એ દરેક હપ્તામાં ₹2.5 શેરની કિંમત અને ₹12.5 પ્રીમિયમ. એટલે ₹50 જે પ્રીમિયમ છે એ પણ 4 હપ્તામાં સરખું જ છે. એમ કરીને આપણને અહીંયા આપણે હપ્તાની રકમ આપણે એવી રીતે મેળવવી પડશે. એટલે દરેક હપ્તો ₹15નો, જેમાં ₹2.5 શેરની કિંમત અને ₹12.5 પ્રીમિયમની કિંમત, એમ કરીને ₹15 દરેક હપ્તાના થશે. તો એ આપણે પહેલા મેળવી લીધું. અને હવે જે આપણને ફાળવણી આપેલી છે જુદા જુદા 3 તબક્કાઓમાં, અ, બ અને ક એવા 3 તબક્કાઓના નામ આપેલા છે, જેમાં આપણને રકમમાં કહ્યું છે મળેલ શેરની અરજીઓ અને એની સામે મંજૂર કરેલા શેરો. એટલે અ તબક્કામાં કેટલી અરજીઓ મળી છે અને એમાંથી કેટલા મંજૂર થયા છે, બ તબક્કામાં કેટલી અરજીઓ મળી છે અને કેટલા મંજૂર થયા છે, જ્યારે ત્રીજો અને છેલ્લો તબક્કો ક,
એમાં પણ કેટલી અરજીઓ મળી છે અને કેટલા મંજૂર થયા છે એ વિગતો આપણને આપેલી છે. તો એ વિગતો આપેલી છે એટલે આપણે મંજૂર નામંજૂર શેર મેળવવાના નથી રહેતા, પરંતુ અહીંયા આપણે એક કોષ્ટક જેવું બનાવવું પડશે. કેમ? કારણ કે આ અરજી મંજૂર અને નામંજૂર જે રીતે આપણે ફાળવણી કરીએ છીએ ને પ્રમાણ મેળવીએ છીએ એ તો આપણને અહીંયા આપી જ દીધેલું છે ફાળવણી તો, પરંતુ અહીંયા જ્યારે જેટલા શેરની અરજીઓ મળી હોય ત્યારે અરજી સાથે નક્કી કરેલા 15 રૂપિયા, જે આપણે અગાઉ નક્કી કર્યું એમ કે 4 સરખા હપ્તામાં, એટલે દરેક વખતે અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે અને બીજા હપ્તા વખતે 15 રૂપિયા મંગાવ્યા હોય એ દરેક 15 રૂપિયામાં 2.5 રૂપિયા શેરની કિંમત અને 12.5 રૂપિયા પ્રીમિયમની કિંમત, આવી રીતે ફાળવણી થઈ હોય. હવે અરજી વખતે જે 15 રૂપિયા મંગાવ્યા છે તો અહીંયા આપણને જ્યારે 3 તબક્કાઓમાં જુદા જુદા તબક્કાએ જ્યારે જેટલા શેરની અરજીઓ મળેલી છે એ વખતે અરજી સાથે નક્કી કરેલા 15 રૂપિયા દરેકે ભરી દીધા હોય. હવે આ આપણે અરજી સાથે જે 15 રૂપિયા મંગાવ્યા છે એ દરેક તબક્કામાં જેટલા શેરની અરજીઓ મળી છે એ કરીને અરજી વખતે જે રકમ કુલ મળી છે એમાંથી કયા કયા તબક્કા વખતે આપણે એમાંથી મંજૂર થયેલા શેરની અરજીના નાણાં જ શેર મૂડી ખાતે લઈ જઈ શકીએ છીએ એ આપણે જાણીએ છીએ. એટલે બીજી નોંધ જે આપણે કરીએ છીએ, પહેલી નોંધ આપણે અરજીના નાણાં મળે એની, તો જેટલી અરજીઓ કુલ મળી છે 3 તબક્કાઓમાં એને ગુણ્યા અરજી સાથે મંગાવેલ રકમ, એટલે કે 15 રૂપિયા લેખે આપણે પહેલી નોંધની એમાઉન્ટ મેળવવામાં તો કોઈ તકલીફ પડતી જ નથી અને એમાં કોઈ ગણતરી બહુ લાંબી કરવી પડતી નથી. પરંતુ એ બીજી નોંધ માટે કે આપણે જે અરજીના નાણાં મળ્યા છે એમાંથી મંજૂર થયેલા શેરની અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જઈએ છીએ અને બાકીના નાણાં પરત કરીએ છીએ જે ટોટલ નામંજૂર થયા છે એના, અને જેના અમુક મંજૂર અને અમુક નામંજૂર થયા છે એવા શેરની અરજીના નાણાં આપણે અરજી પછીનો હપ્તો તરતનો, એટલે કે મંજૂરીના હપ્તાના એડવાન્સ પેટે આપણે લઈ જતા હોઈએ છીએ. તો અહીંયા બીજી નોંધ કરવા માટે આપણે મંજૂરી, અરજી પછીનો તરતનો હપ્તો એટલે કે મંજૂરીના હપ્તાના એડવાન્સ પેટે લઈ જશું તો પણ વધુ નાણાં રહેશે. તો એ નાણાંનું શું કરશું? તો કે મંજૂરી પછીનો હપ્તો, એટલે કે મિત્રો અહીં સમજો, અરજી વખતે જ આપણે મંજૂરીના એડવાન્સ પેટે લઈ જઈશું તો પણ એ નાણાં વધે તો પછી શું કરવાનું એ નાણાંનું? તો કે ત્યાર પછીનો હપ્તો, મંજૂરી પછીનો, એટલે કે પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે લઈ જઈએ અને એ પણ આપણે પૂરેપૂરા લઈ જઈએ, પૂરેપૂરો હપ્તો ભરાઈ જાય. પછી જો નાણાં વધે તો શું કરીએ? તો કે એના પછીનો હપ્તો, એટલે કે છેલ્લા હપ્તાના એડવાન્સ પેટે લઈ જશે. એટલે આમાં દરેક તબક્કે જે અરજીના નાણાં મળ્યા છે એમાંથી ક્યાં કેટલી રકમ લઈ જવાશે એના માટે આપણે ગણતરી કરવા માટે એક કોષ્ટક જેવું બનાવીએ અને એના આધારે આપણે નક્કી કરીએ કે કયા તબક્કા વખતે કુલ કેટલા નાણાં મળ્યા હશે અને એમાંથી કેટલા શેર મૂડી પેટે લઈ જવાશે, કેટલા મંજૂરીના એડવાન્સ પેટે લઈ જવાશે, કેટલા પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે લઈ જવાશે અને કેટલા છેલ્લા હપ્તાના એડવાન્સ પેટે લઈ જવાશે. છેલ્લા હપ્તાના એડવાન્સ પેટે લઈ જવાય, પૂરેપૂરી રકમ ભરાઈ જાય, પછી શું કરવાનું? તો કે પછી એ નાણાં જે તે શેર હોલ્ડરને પરત કરી દેવાના રહે. તો આવી રીતે આપણે ગણતરી કરવા માટે એક કોષ્ટક જેવું બનાવી દઈએ. તો મિત્રો હવે આપણે એ કોષ્ટકની સમજૂતી મેળવીએ. તો જુઓ મિત્રો, હવે આપણે કોષ્ટક કેવી રીતે બનાવીએ છીએ. પહેલા કોલમમાં જે આપણને વિગતો આપેલી છે મળેલ શેરની અરજીઓ, પહેલી કોલમ મળેલ શેરની અરજીઓનું રાખીશું જે આપણને રકમમાં વિગતો આપેલી છે. અ, બ અને ક જુદા જુદા 3 તબક્કાઓમાં ક્યારે શેરની કેટલી અરજીઓ મળી છે એના માટેનું રાખીશું. બીજું કોલમ સામે મંજૂર કરેલા શેરો, એ પણ આપણને રકમમાં આપેલા છે. ક્યારે 3 તબક્કામાં ક્યારે કેટલા શેર મંજૂર કરવામાં આવ્યા છે એની વિગત આપેલી છે. તો એનું આપણે રાખીશું બીજું કોલમ. એટલે પહેલું કોલમ છે મળેલ શેરની અરજીઓ અને બીજું કોલમ છે મંજૂર કરેલા શેરો, જે બંને રકમમાં આપણને આપેલા છે. ત્રીજું કોલમ આપણે શેનું રાખીશું? તો કે અરજી વખતે, દરેક તબક્કા વખતે અરજી વખતે મળેલ કુલ રકમ, એ ત્રીજું કોલમ રાખીશું આપણું. અને એમાં અરજી જ્યારે જેટલા શેરની, જે તબક્કામાં જેટલા શેરની અરજી છે
એના પર અરજી સાથે શેરદીઠ મંગાવેલ રકમનો ગુણાકાર કરીશું એટલે અરજી વખતે મળેલ કુલ રકમ દરેક તબક્કામાં આપણને કેટલી આવશે એ આપણે ત્યાં દર્શાવવાની રહેશે ત્રીજા કોલમમાં. ચોથું કોલમ લઈશું અરજી પેટે લેવાની રકમ, એટલે કે જે શેર મૂડી ખાતે આપણે લઈ જઈ શકીએ, શેર મૂડી ખાતે કેટલી રકમ લઈ જઈ શકીએ, આપણને જે અરજી મળી છે એમાંથી કુલ રકમ મળી હોય એમાંથી આપણે અરજી પેટે શેર મૂડી ખાતે કેટલી રકમ લઈ જઈ શકીએ, તો કે જેટલા શેર મંજૂર થયા હોય એ મંજૂર થયેલા શેરની અરજીના નાણાં આપણે અરજી પેટે શેર મૂડી ખાતે લઈ જઈ શકીએ. એટલે ચોથું કોલમ આવશે અરજી પેટે લેવાની રકમ. પાંચમું કોલમ આવશે મંજૂરી પેટે એડવાન્સ લઈ જવાની રકમ. બરાબર, મંજૂરી પેટે કેટલી રકમ લઈ જઈશું આપણે એડવાન્સ પેટે, એ રકમનું આપણે પાંચમું કોલમ બનાવીશું. છઠ્ઠું કોલમ મંજૂરી પછીનો હપ્તો, એટલે કે પ્રથમ હપ્તા પેટે લેવાની રકમ, એ પણ એડવાન્સ કેટલી રકમ લઈ જવાશે એની આપણે રાખીશું કોલમ. અને ત્યાર પછીનું કોલમ એટલે કે છઠ્ઠું કોલમ છેલ્લા હપ્તા પેટે લેવાની રકમ, એડવાન્સ પેટે કેટલી રકમ લઈ જવાની, એ સાતમું કોલમ આવશે. અને છેલ્લું પરત કરવાની રકમ, છેલ્લા હપ્તા પેટે પણ એડવાન્સ રકમ મળી ગયા પછી પણ જો નાણાં વધે તો એ જે તે શેર હોલ્ડરને પરત કરી દેવાના રહે, એટલે છેલ્લું કોલમ રાખીશું આપણે પરત કરવાની રકમ. તો મિત્રો આ રીતે આપણે આવી રીતે કોલમ જુદા જુદા બનાવીને, બે કોલમ જેમાં મંજૂર થયેલ મળેલ શેરની અરજીઓ અને મંજૂર કરેલા શેરો, બે કોલમ આપણને રકમમાં આપેલા છે. અને ત્યાર પછી નાણાંની કેટલી રકમ ક્યાં લઈ જવાશે એના મુજબ આપણે એક એક કોલમ પાડી અને દરેક તબક્કામાં કેટલા નાણાં ક્યાં લઈ ગયા, શેના પેટે લઈ ગયા, એની વિગતો આપણે દર્શાવતા જઈશું અને આખું જ કોષ્ટક તૈયાર થઈ જશે. તો મિત્રો હવે જુઓ, આપણે તબક્કાવાર જે શેરની અરજીઓ મળી છે, જે આપણને રકમ આપેલી છે, એમાંથી મંજૂર કરેલા શેરો છે એ મુજબ આપણે એ કોલમમાં સીધા જ એ એમાઉન્ટ મૂકતા જઈએ. એટલે પહેલા જે બે રકમમાં આપેલી છે એ શેરની સંખ્યા છે અને મંજૂર કરેલા શેરની સંખ્યા છે અને મળેલ અરજીઓ છે. જ્યારે ત્રીજા કોલમથી અરજી વખતે મળેલ રકમથી, ત્યાં ત્રીજા કોલમથી છેલ્લા કોલમ સુધી બધું જે આવશે એ નાણાં આવશે. જ્યારે પહેલા બે કોલમમાં જે રકમમાં આપેલા છે, અરજીઓ મળેલ અને મંજૂર કરેલા શેરો, એ શેરની સંખ્યા છે. તો મિત્રો બરાબર સમજાઈ ગયું? તો હવે આપણે એક પછી એક વિગત ત્રણે ત્રણ તબક્કાઓમાં ક્યારે ક્યારે કેટલા કેટલા અરજીઓ મળી છે, કેટલા કેટલા શેર મંજૂર કરવામાં આવે છે, એના આધારે બધા જ કોલમમાં એ એમાઉન્ટ મૂકતા જઈશું. તો મિત્રો જુઓ, પહેલા તબક્કો એટલે કે અ તબક્કો, એમાં આપણને રકમમાં આપેલું છે મળેલ શેરની અરજીઓ 10,000 અને એની સામે મંજૂર કરેલા શેરો એમાં 0, એટલે એક પણ શેર મંજૂર કર્યો નથી. એટલે કે 10,000 અરજીઓ જે અ તબક્કામાં મળી એ 10,000 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે, એટલે કે પૂરેપૂરા નામંજૂર કરવામાં આવ્યા છે એવું આપણને કહેલું છે રકમમાં. બરાબર, તો મળેલ શેરની અરજીઓમાં અ તબક્કામાં પહેલી વિગત 10,000, મંજૂર કરેલા શેરોમાં -0, 0, બરાબર, એટલે ડેશ. અરજી વખતે ત્રીજું કોલમ, અરજી વખતે મળેલ કુલ રકમ. બરાબર, તો કેટલા શેરની અરજીઓ મળી છે? 10,000 શેરની અરજીઓ મળી છે. તો જ્યારે અરજદારે અરજી કરી હોય ત્યારે અરજી સાથે શેર દીઠ કેટલી રકમ નક્કી કરી છે એ આપણે ઉપર જણાવી દીધું. ટોટલ 60 રૂપિયા મંગાવ્યા છે, 10 રૂપિયાનો શેર, 50 રૂપિયા પ્રીમિયમ, એ 60 રૂપિયા 4 સરખા હપ્તે મંગાવ્યા છે, એટલે 15 રૂપિયાના દરેક હપ્તો. તો અરજી વખતે પણ શેર દીઠ 15 રૂપિયા લેખે 10,000 શેરની અરજીઓ મળી હોય એટલે કે 1.5 લાખ રૂપિયા અરજી વખતે મળેલ કુલ રકમ થાય પ્રથમ તબક્કામાં. બરાબર છે, તો ત્રીજા કોલમમાં અરજી વખતે મળેલ રકમ, એમાં આપણે પહેલા તબક્કામાં 1.5 લાખ મૂકીશું. આ રૂપિયા આવ્યા. બરાબર છે, હવે એ 1.5 લાખ જે મળ્યા છે એમાંથી અરજી પેટે, ચોથું કોલમ છે અરજી પેટે લેવાની રકમ. તો અરજી પેટે રકમ કઈ લઈ જવાય એ આપણે જાણીએ છીએ, તો કે માત્ર મંજૂર થયેલા શેરની અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જઈ શકાય. તો અહીંયા મંજૂર કરેલા શેર કેટલા છે પહેલા તબક્કામાં? તો કે એક પણ નહીં.
તો અરજી પેટે લઈ જવાની રકમ કેટલી આવશે? તો કે કંઈ પણ નહીં. કેમ? કારણ કે અહીં 10,000 જે અરજીઓ મળી છે એ નામંજૂર થઈ છે. મંજૂર કરેલા શેરો શૂન્ય છે, 0 છે. બરાબર. એટલે અરજી પેટે લઈ જવાની રકમ ડેશ. બરાબર. આ ચોથા કોલમમાં આપણે પહેલા તબક્કામાં મૂકીશું. જ્યારે પાંચમું કોલમ છે મંજૂરી પેટે લેવાની રકમ, એડવાન્સ કેટલી લઈ જવાની? તો મંજૂરી પેટે લઈ જવાની રકમ કેટલી હોય? તો કે એ પણ ડેશ. કારણ કે અહીંયા એક પણ શેર મંજૂર થયો નથી, તો એડવાન્સ પેટે લઈ જવાની રકમ કોઈ આવશે જ નહીં. એટલે મંજૂરી પેટે લેવાની રકમ એડવાન્સ જે છે એ પણ ડેશ. કારણ કે શેરમૂડી પેટે પણ આપણે લઈ જતા નથી, કારણ કે મંજૂર થયેલો શેર પણ નથી એક પણ. એટલે આપણે મંજૂરી પેટે લેવાની રકમ ડેશ આવશે, 0, શૂન્ય. બરાબર. એટલે પાંચમા કોલમમાં પણ ડેશ. પ્રથમ હપ્તા પેટે લેવાની, પછી છઠ્ઠું કોલમ, એમાં પ્રથમ હપ્તા પેટે લેવાની રકમ એ પણ એડવાન્સ, એ પણ ડેશ, શૂન્ય. બરાબર. કારણ કે અહીંયા એક પણ શેર મંજૂર થયો નથી, એટલે પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે પણ કોઈ રકમ લઈ જવાની રહે નહીં. એ જ રીતે સાતમું કોલમ છે છેલ્લા હપ્તા પેટે લેવાની રકમ એડવાન્સ, એ પણ ડેશ આવશે, શૂન્ય. કેમ? કારણ કે મંજૂર થયેલા નથી માટે. બરાબર. અને એ 1.5 લાખ રૂપિયા જે અરજી વખતે મળ્યા, અને છેલ્લું કોલમ છે એ પરત કરવાની રકમ કેટલી? તો કે જે 1.5 લાખ રૂપિયા અરજી વખતે મળ્યા છે એમાંથી એક પણ શેર મંજૂર કર્યો નથી, એટલે એ પૂરેપૂરી રકમ 1.5 લાખ રૂપિયા પરત કરી દેવાના રહેશે જે તે શેર હોલ્ડરને, અરજદારોને. બરાબર છે. અહીંયા શેર મૂડી ખાતે પણ કોઈ રકમ લઈ ગયા નહીં, મંજૂરીના એડવાન્સ પેટે પણ કોઈ રકમ લઈ ગયા નહીં, પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે પણ લઈ ગયા નહીં, છેલ્લા હપ્તાના એડવાન્સ પેટે પણ લઈ ગયા નહીં. એટલે કે 1.5 લાખ રૂપિયા જે મળ્યા હતા અરજી વખતે એ પૂરેપૂરી રકમ પરત કરી દેવાની રહેશે. એટલે છેલ્લા અને આઠમા કોલમમાં પરત કરવાની રકમમાં 1.5 લાખ રૂપિયા આવશે. તો આ પહેલા તબક્કામાં, તબક્કામાં જે આપણે આખા કોષ્ટકમાં બધી વિગતો દર્શાવી દીધી. હવે બ તબક્કામાં શું કહ્યું છે આપણને? મળેલ શેરની અરજીઓ 2 લાખ આપેલી છે અને એની સામે મંજૂર કરેલા શેરોમાં આપેલું છે બ તબક્કામાં 90,000. બરાબર છે. તો પ્રથમ કોલમમાં મૂકીશું મળેલ શેરની અરજીઓમાં 2 લાખ, બીજા તબક્કામાં મંજૂર કરેલા શેરો 90,000. અહીં સુધી શેરોની જે વિગતો આપણને રકમમાં આપેલી હતી એ આપણે દર્શાવી. હવે ત્રીજું કોલમ, બ તબક્કામાં ત્રીજા કોલમમાં આપણે શું દર્શાવીશું? તો કે અરજી વખતે મળેલ કુલ રકમ. તો અરજી વખતે કેટલા મળ્યા હોય? તો કે 2 લાખ શેરની અરજીઓ છે, 2 લાખ શેર પર 15 રૂપિયા અરજી વખતે મંગાવ્યા છે. તો 15 રૂપિયા લેખે 2 લાખ અરજીઓ પર 30 લાખ રૂપિયા મળ્યા હશે. એટલે ત્રીજા કોલમમાં બ તબક્કામાં આપણે અરજી વખતે મળેલ કુલ રકમ જે છે એ કેટલા દર્શાવીશું? તો કે 30 લાખ. કેવી રીતે? તો કે 2 લાખ અરજીઓ મળી છે, એના શેર દીઠ અરજી વખતે મંગાવેલ રકમ 15 રૂપિયા લેખે 30 લાખ રૂપિયા અરજી વખતે કુલ મળેલ રકમ થાય. બરાબર છે. એટલે ત્રીજા કોલમમાં આપણે બતાવીશું 30 લાખ. ચોથા કોલમમાં શેનું છે? તો કે અરજી પેટે લેવાની રકમ, એટલે કે શેર મૂડી ખાતે લઈ જવાની રકમ. કેટલી લઈ જઈ શકીએ? તો કે માત્ર મંજૂર થયેલા શેરની અરજીના નાણાં. આ બ તબક્કામાં મંજૂર કરેલા શેરો બીજા કોલમમાં કેટલા છે? 90,000. તો 90,000 જે મંજૂર કરેલા શેરો છે એની અરજીના નાણાં જ આપણે શેર મૂડી ખાતે લઈ જઈ શકાય. તો 90,000 શેરના 15 રૂપિયા લેખે 13,50,000 રૂપિયા અરજી પેટે લેવાની રકમ થશે બીજા તબક્કામાં, બ તબક્કામાં. ખ્યાલ આવી ગયો મિત્રો? 4 કોલમમાં આપણે કેવી રીતે રકમ ભરી ખબર પડી? બરાબર. તો અરજી પેટે લેવાની રકમ ચોથા કોલમમાં બ તબક્કામાં કેટલા આવશે? તો કે મંજૂર થયેલા 90,000 શેરના 15 રૂપિયા લેખે 13,50,000 રૂપિયા આપણે ચોથા કોલમમાં મૂકીશું. પાંચમું કોલમ શેનું આવશે? તો કે મંજૂરી પેટે લેવાની રકમ, એડવાન્સ. આ અરજી વખતે જે રકમ છે ટોટલ મળી છે આપણને 30 લાખ,
એમાંથી 13,50,000 રૂપિયા જ આપણે શેરમૂડી ખાતે લઈ જઈ શકીશું. તો એ 30 લાખમાંથી 13,50,000 અરજી પેટે લેવાની રકમ થઈ. તો હજુ જે બાકીના બચ્યા છે એમાંથી તો મંજૂરી પેટે એડવાન્સ કેટલા લઈ જઈ શકે? અત્યાર સુધી આપણે શું કરતા હતા કે બાકીના જે વધેલી રકમ છે એ મંજૂરીના એટલે અરજી પછીનો હપ્તો એટલે કે મંજૂરીના એડવાન્સ પેટે લઈ જતા હતા એટલે રકમ પૂરી થઈ જતી હતી. પણ મિત્રો અહીંયા શું છે કે અહીંયા અરજી વખતે મળેલ રકમ એટલી બધી વધારે છે કે અરજી પેટે રકમ લઈ જઈએ આપણે છતાં પણ એટલી બધી રકમ વધે છે કે જે નથી આપણે મંજૂરીનો પૂરેપૂરો હપ્તો ભરાઈ જાય છતાંય રકમ વધે છે. તમે જુઓ અહીંયા 30 લાખ રૂપિયા મળ્યા છે બરાબર અરજી વખતે. તો એમાંથી માત્ર 13,50,000 કારણ કે 90,000 શેર જ મંજૂર થયા છે. અરજીની સંખ્યા 2 લાખ છે અને મંજૂર થયેલા શેરની સંખ્યા 90,000 છે એટલે મંજૂર થયેલા શેરો ઓછા છે એટલે એ જે રકમ છે એ ઘણી બધી વધુ મળી છે જે અરજી મળી છે એની સાથે આપણને. તો એમાંથી માત્ર મંજૂર થયેલા શેરની અરજીના નાણાં જ આપણે શેરમૂડી ખાતે લઈ જઈએ. હવે અરજી પેટે આપણે જે 13,50,000 લઈ ગયા છીએ કારણ કે 90,000 શેર જ મંજૂર કરવામાં આવ્યા છે. તો 90,000 શેરના અરજી પેટે 15 રૂપિયા લેખે આપણે 13,50,000 લઈ ગયા. હવે મંજૂરીનો હપ્તો કેટલો છે તો કે મંજૂરીનો પણ 15 રૂપિયાનો છે. અહીંયા દરેક 4 હપ્તા સરખી કિંમતના છે એટલે મંજૂરીનો હપ્તો પણ 15 રૂપિયાનો છે. એટલે મંજૂરી વખતે પણ આ તબક્કા વખતે 90,000 જે મંજૂર થયેલા શેર છે એના ઉપર 15 રૂપિયા લેખે મંજૂરી વખતે પણ 13,50,000 જ લેવાના થશે કંપનીએ બરાબર. તો અહીંયા તો આપણે 30 લાખ મળ્યા હતા એમાંથી 13,50,000 જ હજુ તો અરજી પેટે ગયા છે. તો 13,50,000 મંજૂરી પેટે જે લેવાના છે મંજૂરીનો હપ્તો 15 રૂપિયાનો છે તો એ 15 રૂપિયા લેખે આપણે એ મંજૂરીની રકમ પણ પૂરેપૂરી ભરાઈ જશે. એટલે જુઓ મિત્રો 30 લાખ મળ્યા છે એમાંથી અરજી પેટે આપણે 13,50,000 લઈ ગયા એટલે હજુ પણ 16,50,000 રૂપિયા કંપની જોડે છે. 30 લાખમાંથી 13,50,000 જ અરજી પેટે લઈ ગયા છે એટલે 16,50,000 હજુ એ કંપની જોડે એ પડ્યા છે. એમાંથી મંજૂરીનો પૂરેપૂરો હપ્તો એ 90,000 શેર પર મંજૂર થયેલા શેર પર ભરવામાં આવે તો પણ 13,50,000 જ થાય બરાબર છે. એટલે મંજૂરી પેટે લેવાની રકમ એડવાન્સ છે જે એ કોલમ છે એમાં પણ આપણે 13,50,000 મૂક્યા. એટલે જુઓ મિત્રો આખી સ્થિતિ હવે શું થઈ તો કે બીજા તબક્કામાં એટલે કે બ તબક્કામાં 2 લાખ શેરના 15 રૂપિયા લેખે અરજી સાથે નક્કી કરેલ રકમ 15 રૂપિયા લેખે 30 લાખ રૂપિયા મળ્યા હતા. એમાંથી બીજા તબક્કામાં મંજૂર થયેલા શેરો 90,000 તો 90,000 શેરના અરજી વખતે લઈ જવાની રકમ 15 રૂપિયા લેખે 90,000 શેર પર 13,50,000 અને એ 13,50,000 એ અરજી પેટે લઈ ગયા પછી પણ હજુ 30 લાખમાંથી 16,50,000 હજુ પણ કંપની જોડે છે. તો એ 16,50,000 માંથી મંજૂરી વખતે પણ મંજૂરીનો હપ્તો પણ 15 રૂપિયાનો છે તો 15 રૂપિયા લેખે મંજૂર થયેલા 90,000 શેર પર બીજા તબક્કામાં 90,000 શેર પર 15 રૂપિયા લેખે મંજૂરી વખતે પણ કંપનીના 13,50,000 જ લેણા થાય. એટલે પૂરેપૂરા 13,50,000 આપણે મંજૂરીના એડવાન્સ પેટે લઈ જઈએ. આમ છતાં પણ કંપની જોડે હજુ એ બીજા 3 લાખ રૂપિયા પડ્યા રહેશે. 30 લાખમાંથી 27 લાખ 13,50,000 અરજી વખતે અને 13,50,000 મંજૂરી પેટે એડવાન્સ એમ કરીને ટોટલ 27 લાખ જ હજી વપરાય. એટલે હજુ એ 3 લાખ કંપની જોડે પડ્યા છે. એ 3 લાખનું કંપની શું કરશે તો કે મંજૂરી પછીનો હપ્તો એટલે કે પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે લઈ જશે. એટલે કે ત્યાર પછીનું છઠ્ઠું કોલમ છે પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે લઈ જવાની રકમ જે છે આપણે એમાં કેટલા મૂકીશું તો કે 3 લાખ. કેમ બાકી બચેલા 3 લાખ ટોટલ 30 લાખ મળ્યા હતા અરજી વખતે બ તબક્કામાં. એ 30 લાખમાંથી 13,50,000 અરજી પેટે
13,50,000 અરજી પેટે, 13,50,000 મંજૂરી પેટે એડવાન્સ લઈ ગયા, અને છતાંય હજુ 3 લાખ જે પડ્યા હતા એ 3 લાખ રૂપિયા ત્યાર પછીનો મંજૂરી પછીનો હપ્તો એટલે કે પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે લઈ જવાશે. એટલે પ્રથમ હપ્તાના એડવાન્સ પેટેનું જે કોલમ છે એમાં આપણે કેટલા મૂકીશું બ તબક્કામાં? તો કે 3 લાખ રૂપિયા. બરાબર છે. અને ત્યાર પછીનું 7મું કોલમ છે છેલ્લા હપ્તાના એડવાન્સ પેટે, તો એમાં કેટલા મૂકીશું બ તબક્કામાં? તો કે ડેશ 0. કેમ? કારણ કે જે 30 લાખ રૂપિયા મળ્યા હતા અરજી વખતે એમાંથી આપણે અરજી, મંજૂરી અને પ્રથમ હપ્તાના પેટે લઈ ગયા જે રકમ એ આપણે મૂકી દીધી, એટલે 30 લાખ રૂપિયા પૂરા થઈ ગયા. એટલે છેલ્લા હપ્તાના એડવાન્સ પેટે લઈ જવાની રકમ ડેશ 0, અને પરત એના પછીનું કોલમ છેલ્લું પરત કરવાની રકમ પણ બ તબક્કામાં ડેશ આવશે, 0 આવશે, કારણ કે 30 લાખ રૂપિયા જે મળ્યા હતા બ તબક્કામાં અરજી સાથે એમાંથી આપણે અલગ અલગ કોલમમાં એ રકમ દર્શાવી દીધી છે. બરાબર છે. તો હવે ત્રીજું અને છેલ્લો તબક્કામાં જે ક્યારે કેટલી અરજીઓ મળી છે, તો ત્રીજા તબક્કામાં એટલે કે ક તબક્કામાં મળેલ શેરની અરજીઓ કેટલી છે? તો કે 1 લાખ. તો મળેલ શેરની અરજીઓમાં 1 લાખ. મંજૂર કરેલા શેરો કેટલા? તો કે 10,000 આપેલા છે આપણને, તો એ 10,000 આપણે મંજૂર કરેલા શેરોમાં મૂકીશું. બરાબર. ત્રીજું કોલમ આવ્યું ત્રીજા તબક્કામાં ક તબક્કા વખતે અરજી વખતે મળેલ કુલ રકમ, તો એ કેટલી આવશે? તો કે કેટલી અરજીઓ મળી છે ત્રીજા તબક્કામાં? 1 લાખ. 1 લાખ શેર પર 15 રૂપિયા લેખે 15 લાખ રૂપિયા અરજી વખતે ત્રીજા તબક્કામાં કંપનીને મળ્યા હશે. તો ત્રીજા કોલમમાં આપણે અરજી વખતે મળેલ કુલ રકમ એના ત્રીજા કોલમમાં આપણે કેટલા મૂકીશું? તો કે 15 લાખ રૂપિયા. ત્યાર પછીનું ચોથું કોલમ અરજી પેટે લેવાની રકમ, તો એ કેટલા મૂકીશું? તો કે મંજૂર કરેલા શેરની અરજીના નાણાં. તો આપણા કેસમાં ત્રીજા તબક્કામાં મંજૂર કેટલા કરેલા છે? તો કે 10,000. 10,000 શેરના 15 રૂપિયા લેખે 1.5 લાખ રૂપિયા અરજી પેટે લઈ જવાશે. મિત્રો, અરજી વખતે મળ્યા હતા કેટલા? તો કે 15 લાખ. એમાંથી અરજી પેટે એટલે કે શેરમૂડી ખાતે લઈ જવાની રકમ કેટલી થાય? તો કે માત્ર 1.5 લાખ. કેમ? કારણ કે મંજૂર થયેલા શેર 1 લાખની અરજીમાંથી મંજૂર કરેલા શેર માત્ર 10,000 છે, એટલે 10,000 મંજૂર થયેલા શેર પર 15 રૂપિયા લેખે 1.5 લાખ રૂપિયા જ આપણે અરજી પેટે એટલે કે શેરમૂડી ખાતે લઈ જઈ શકીશું. તો હજુ એ બીજા 13 લાખ, 15 લાખમાંથી 1.5 લાખ અરજી પેટે શેરમૂડી ખાતે લઈ ગયા, તો હજુ એ બીજા 13,50,000 કંપની જોડે પડ્યા છે. એમાંથી ત્યાર પછીનું કોલમ એટલે કે 5મું કોલમ છે મંજૂરી પેટે લઈ જવાની રકમ એડવાન્સ. કેટલી લઈ જવાશે? તો કે મંજૂરી પેટે એડવાન્સ કેટલી લઈ જઈ શકાશે? તો કે મંજૂર થયેલા 10,000 શેરના મંજૂરી વખતે પણ 15 રૂપિયા લેખે 1.5 લાખ રૂપિયા જ આપણે એડવાન્સ મેક્સિમમ લઈ જઈ શકીશું, કારણ કે એટલા જ લેણા થશે. 10,000 શેર મંજૂર થયેલા શેર પર 15 રૂપિયા લેખે 1.5 લાખ રૂપિયા લેણા થાય, એટલે મંજૂરીના એડવાન્સ પેટે પણ 1.5 લાખ લઈ જવાશે. એ જ રીતે ત્યાર પછીનું કોલમ એટલે કે છઠ્ઠું કોલમ પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે લઈ જવાની રકમ, એ પણ 15 રૂપિયાનો જ પ્રથમ હપ્તો છે. 15 રૂપિયા લેખે 10,000 મંજૂર થયેલા શેર પર 1.5 લાખ રૂપિયા લઈ જવાના રહે. તો પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે લઈ જવાની રકમ પણ 1.5 લાખ થશે. એટલે હજી એ જુઓ મિત્રો, અરજી પેટે 1.5 લાખ, મંજૂરી પેટે 1.5 લાખ, પ્રથમ હપ્તા પેટે હજુ એ 1.5 લાખ જ લઈ ગયા, એટલે 4.5 લાખ જ હજુ એ વપરાયા. મળ્યા હતા કેટલા? 15 લાખ. એમાંથી હજી 4.5 લાખ જ આપણે બધા જ હપ્તાના પ્રથમ હપ્તા સુધી બધા જ હપ્તાના એડવાન્સ પેટે મળ્યા, છતાંય આપણને હજી 4.5 લાખ જ વપરાયા છે. હજુ એ કંપની જોડે આ શેર હોલ્ડરના, આ અરજદારોના કેટલા પડ્યા છે? 10.5 લાખ પડ્યા છે હજી. બરાબર. હવે ત્યાર પછીનું 7મું કોલમ છેલ્લા હપ્તાના એડવાન્સ પેટે લઈ જવાની રકમ, તો એ પણ 15 રૂપિયાનો હપ્તો છે. તો 15 રૂપિયા લેખે 10,000 શેર પર 1.5 લાખ રૂપિયા છેલ્લા હપ્તાના એડવાન્સ પેટે લઈ જવાશે. એમ કરીને 4 હપ્તાના પૂરેપૂરી રકમ એડવાન્સ પેટે
અરજી વખતે જ મળી ગઈ, છતાંય હજુ એ કેટલા 6 લાખ રૂપિયા જ વપરાયા. મળ્યા હતા કેટલા? 15 લાખ રૂપિયા. એમાંથી 6 લાખ રૂપિયા જો વપરાયા અને બધા જ હપ્તાના બધી જ રકમ મળી ગઈ છે અને હજુ એ 9 લાખ રૂપિયા પડ્યા છે. 15 લાખમાંથી 6 લાખ બધા જ હપ્તા ભરાઈ ગયા છેલ્લા હપ્તા સુધી અને છતાંય 9 લાખ પડ્યા છે. તો એ 9 લાખનું શું કરીશું? તો કે હવે એ જે તે શેર હોલ્ડરને પરત કરી દઈશું. એટલે કે છેલ્લું અને 8મું કોલમ છે એમાં 9 લાખ જે બાકી બચેલા છે એ 9 લાખ રૂપિયા દર્શાવવાના રહેશે. તો આ રીતે આપણે આખું જ કોષ્ટક જેવું બની ગયું. હવે આખા દરેક જે કોષ્ટક બનાવ્યું છે એમાં દરેક કોલમનો ટોટલ મારી દઈએ એટલે આપણને એ બધી જ બીજી નોંધ માટે જે કરીએ છીએ આપણે, પહેલી નોંધ તો આપણે જાણીએ છીએ કે પહેલી નોંધ તો આપણે અરજીના નાણાં મળ્યા એની કરીએ છીએ. બીજી નોંધ શેની કરીએ છીએ? તો કે અરજીના નાણાંની વ્યવસ્થા કરવાની, ક્યાં કેટલી રકમ લઈ ગયા એ દર્શાવવાની. તો આ બધા જ કોલમનો આપણે ટોટલ મારી દઈશું એટલે બીજી નોંધ માટેની બધી જ વિગતો આપણી આગળ પર્યાપ્ત બની જશે. તો હવે આપણે નોંધો શરૂ કરીએ આ બધા જ કોલમનો ટોટલ મારીને. બરાબર છે? તો ટોટલ મારી દો પહેલા બધા જ કોલમનો અને હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ બધી નોંધો શરૂ કરીએ છીએ પહેલેથી લઈને છેલ્લે સુધી. ઓકે, થેન્ક યુ.